નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ। એક નજર કરીએ આજના સમાચાર પર। વડોદરા શહેર જિલ્લામાં પતંગદોરીથી ઘાયલ થયેલા 458 પક્ષીઓને સારવાર આપવામાં આવી। વડોદરા શહેર જિલ્લામાં ઉત્તરાયણ નિમિત્તે ઘણા અબોલ પક્ષીઓ પતંગદોરીથી ઘાયલ થાય છે, જેને ધ્યાને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962 એમ્બ્યુલન્સ વાન અને ફરતા પશુ દવાખાના દ્વારા કરુણા અભિયાન હેઠળ ઘાયલ પક્ષીઓની વિના મૂલ્યે સારવાર કરવામાં આવી હતી। આ અભિયાન હેઠળ વડોદરા શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે રાજ્યના પશુપાલન વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળે 11 સારવાર કેન્દ્રો અને 58 જેટલા રેસ્ક્યુ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા। ઉત્તરાયણના દિવસે વડોદરા શહેર જિલ્લામાં પતંગદોરીથી ઘાયલ થયેલા 458 જેટલા પક્ષીઓને સારવાર કેન્દ્રોમાં સારવાર આપવામાં આવી હોવાનું ભૂતળી ચાંપા સ્થિત સારવાર કેન્દ્રના ડોક્ટર વિમલ પટેલે જણાવ્યું હતું। ડોક્ટર પટેલે ઉમેર્યું કે ઘાયલ પક્ષીઓની સારવાર માટે 21 વેટરનરી ડોક્ટર્સ સહિત વેટરનરી